प्रभु आपकी कृपा से ये सब काम हो रहा है। प्रभु आपकी कृपा से सब काम हो रहा है। प्रभु आपकी कृपा से सब काम हो रहा है। प्रभु आपकी कृपा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। प्रभु आपकी कृपा से सब काम हो रहा है। प्रभु आपकी कृपा से सब काम हो रहा है। ए पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी ये आर्तनाद है। सब काम हो रहा है। तेरी कृपा से सेवक तेरी कृपा से सेवक अब माला माल हो रहा है। तेरी कृपा से सेवक माला माल हो रहा है। तेरी कृपा से सेवक अब माला माल हो रहा है। આજે શું કમી છે આપણા જીવનમાં? કાંઈ એક સમય યાદ કરું કાંઈ હતું? કાંઈ નહોતું અને આજે કેટલું છે. હા હા, આ કઈ રીતે મળ્યું છે? આ તો એની કૃપાથી મળ્યું છે ભાઈ. करते हो तुम कन्हैया और बस मेरा नाम हो रहा। अर्जुन रड़वा लाग्या महाराज मोटा भाई अपना सौना आधार भगवान द्वारिकानाथ सुधामनी अंदर पधार्या અને આ વાત જ્યાં પાંડવોએ સાંભળી करुण कल्पांत करवा लाग्या। कुंताजी दौड़या, अरे अर्जुन क्या मैंने सुनावू सही है भाई? क्या खरेखर भगवान आपने छोड़ीने भगवान निज धाम में गया छे? अर्जुने कह્યું હા માં, भगवान आपने छोड़ीने निज धाम में गया। અને આ વાત જ્યાં કુંતાજી સાંભળી ત્યાં તો કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પરમાત્માનું સ્મરણ કરતા કરતા ભગવતી કુંતાજી એ જ ક્ષણે શરીરમાંથી પ્રાણ છોડી દીધા।
આહા, પાંડવોએ માની અંત્યેષ્ટ ક્રિયા કરી. વિચાર કર્યો, અરે ભગવાન ગયા, માતાજીનું પણ દેહાંત થયું, હવે જીવન જીવવામાં કોઈ સાર નથી. હવે તો આપણે પણ હાડ ગાળવા હિમાલયમાં જઈએ અને યુવાન બનેલા પરીક્ષિતને રાજગાદી ઉપર બેસાડ્યા, હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ બનાવ્યા. પાંચેય પાંડવો અને છઠ્ઠા દ્રૌપદી હિમાલય તરફ હાડ ગાળવા માટે ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું ભજન કરતા કરતા હિમાલય તરફ પાંચેય પાંડવો ગયા, દ્રૌપદી ગયા, કુંતાજી પણ ગયા. અને આ બાજુ હવે હસ્તિનાપુરમાં મહારાજ ચક્રवर्ती सम्राट उत्तरेय पांडवेय महाराज युधिष्ठिर जी का राज्य चलने लगा है. दिग्विजय કર્યો રાજાએ, ચક્રવર્તી સમ્રાટ બન્યા રાજા. આખી ભૂમંડળ ઉપર કેવલ પરીક્ષિત રાજાનું રાજ્ય. ચક્રવર્તી કોને કહેવાય? આખી ભૂમંડળ ઉપર જેનું રાજ્ય હોય એને ચક્રવર્તી સમ્રાટ કહી શકાય. ઈરાવતી દેવી સાથે લગ્ન કર્યા, અનેક અશ્વમેધ યજ્ઞ કર્યા. અને એકવાર હવે અહીંયાથી પરીક્ષિત રાજાની કથામાં લઈ જાય છે વ્યાસજી મહારાજ. એકવાર પરીક્ષિત રાજા પરિભ્રમણ કરતા કરતા બરાબર એક નદીના કિનારે ફરતા હતા, પરિભ્રમણ કરતા હતા, અને રાજાએ એક વિચિત્ર દૃશ્ય જોયું. કેવું દૃશ્ય જોયું? કે એક ગાય અને બળદ ઊભા છે, અને એક ભયંકર કાળો પુરુષ છે તો શૂદ્ર, પણ હાથ એ રાજાનો વેશ ધારણ કરીને ઊભો છે, હાથમાં લાકડી લઈ ગાય અને બળદને બેરહેમીથી મારી રહ્યો છે. આ ગાય અને બળદ રડે છે, અને આ દ્રશ્ય પરીક્ષિત રાજાએ જોયું, અને રાજા અતિશય ક્રોધાયમાન થઈ ગયા. અરે, મારા રાજ્યમાં પશુ પંખીઓને મારવાની મનાઈ છે, અહિંસક છે રાજા. કોઈ પશુ પ્રાણીઓને મારવાની મનાઈ છે, અને છતાંય પેલું કાળું પુરુષ આટલી બેરહેમીથી એ ગાય અને બળદને મારી રહ્યો છે. એવા ક્રોધાયમાન થયા રાજા. ધનુષ્ય ઉપર બાણ ચડાવી લીધું, અને પેલા કાળા પુરુષને જ્યાં મારવા જાય પણ વળી હાથ રોકાઈ ગયા. વિચાર કર્યો, રે કોણ છે આ? કારણ કે જે ગાય અને બળદ ઊભા છે ને, એમાં જે બળદ છે એ 4 પગે ઊભો હોવો જોઈએ, એના બદલે આ બળદ માત્ર એક જ પગ ઉપર ઊભો છે. પેલા તું બળદ ક્યારેય એક પગ ઉપર ઊભો ન રહી શકે. તો કોણ છે આ? આ કોઈ બળદ નથી, આ તો કોઈ દેવી તત્વ છે, કોઈ દેવી શક્તિ છે. કોણ છે આ? રાજાએ વિચાર કર્યો, લાવ જરા પૂછું. નજીક આવ્યા રાજા, અને જેવા પરીક્ષિત રાજાને જોયા એટલે તરત પેલો કાળો પુરુષ હાથમાંથી લાકડી એક બાજુ છોડી ડરી ગયો, હાથ જોડીને રાજા પાસે ઊભો રહી ગયો. પરીક્ષિત રાજા બળદ પાસે આવ્યા. મહારાજ, કોણ છો તમે? તમારી બાજુમાં જે ગાય ઊભી છે કોણ છે? આજે પેલો કાળો પુરુષ તમને મારી રહ્યો છે, શા માટે મારે છે? કોણ છે? અને અહીંયા બળદને વાચા ફૂટી. બળદે જવાબ આપ્યો, હે રાજા, આપને બિલકુલ સહી પહેચાના. હું કોઈ સામાન્ય બળદ નથી, સાક્ષાત ધર્મ છું. બળદ એ સાક્ષાત ધર્મ છે, અને જે ગાય ઊભી છે ને એ સાક્ષાત ધરા એટલે કે પૃથ્વી છે. ગાય એ પૃથ્વી છે, બળદ એ ધર્મ છે, અને આ કાળો પુરુષ જે અમને મારે છે ને એ સાક્ષાત સ્વયં કલિયુગ છે. કલિયુગમાં ધર્મય દુઃખી થાય અને કલિયુગમાં ધરાય દુઃખી થાય, અને બેય ઘટે. ધર્મય ઘટે ને ધરાય ઘટે. જોઈએ છીએ આપણે, જુઓ, ધરાય ઘટતી જ જાય છે ને જમીનો ક્યાં મળે છે? હવે જમીન ઘટતી જ જાય છે. જો જમીનના ભાવ વધતા જ જાય છે, ક્યાં જોવા મળે જમીનો? હવે જમીન ઘટે, ધરા ઘટે, અને ધર્મય ઘટે. જોઈએ છીએ આપણે ધીરે ધીરે. આમ ધર્મ વધ્યો છે, એવું લાગે કે ધર્મ વધ્યો, પણ ધર્મની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે.
ડુંગળી લસણ ન ખાતા હોય પણ ગરીબોના લોહી ઉભા ગળે પી જાતા હોય તો એને ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? શું કહેવું એને? ધર્મની વ્યાખ્યા શું? ખાલી ડુંગળી લસણ નથી ખાતા એટલે વૈષ્ણવ, એટલે ધાર્મિક? ખાલી એને જ ધર્મ કહેવાય, એને જ ધાર્મિકતા કહેવાય? બાકી લાંચ રિશ્વત તો આરામથી ખાઈ જઈએ છીએ, તો એને ધર્મ કેવો કે અધર્મ કેવો? જોજો ધર્મની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે ભાઈ, સમજવા જેવી છે. પાણી હાથ ગરણે ગાળીને પીતા હોય પણ કોઈ ગરીબોએ, કોઈ સામાન્ય માણસોએ, ભોળા માણસોએ કાંઈ હાચવવા આપ્યું હોય તો પ્રેમથી પચાવી લઈએ, તો આને ધર્મ કહેવાય કે અધર્મ? ઘણા આમ નિયમ બહુ રાખીએ, અમે ક્યાંય પાણી નથી પીતા, અમે ક્યાંય ખાતા નથી, પણ આખા ગામને પાછા શીશામાં પૂરવાના ધંધા કરતા હોય, તો એને ધર્મ કેવો કે અધર્મ? ક્યાં કોના ગળામાં ગાડીઓ નાખવો એ જ બેઠા બેઠા વિચારતા હોય. કોણ હાથમાં આવે એટલે ગાડીઓ નાખીએ, પાછા કે અમે બારે ખાતા નથી, ક્યાંય કોઈના ગોરાનું પાણી પીતા નથી. રેવા દે આવા ખોટા આડંબર કર્મા. સારી વાત છે, આ બધા નિયમોની જરૂર છે, પણ આ બધા બાહ્ય નિયમ છે. સાચા નિયમ કયા? સાચો સંત કોણ? સાચો વૈષ્ણવ કોણ? નરસિંહ મહેતાએ જેને વૈષ્ણવી પદમાં, એના સુંદર ભજનમાં વૈષ્ણવોના જે ધર્મ બતાવ્યા, વૈષ્ણવોના જે નિયમ બતાવ્યા ને, સાચો વૈષ્ણવ એને કહેવાય. કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આખાય ભજનમાં ક્યાંય એવું નથી લખ્યું કે હેથકની ગળામાં માળા પહેરવી જોઈએ, કપાળમાં તિલક કરવા જોઈએ, ભગવા ધારણ કરવા જોઈએ, એને જ સંત કહેવાય, એને જ સાધુ કહેવાય? ના ભાઈ, સાધુની વ્યાખ્યા શું? જે સીધા છે એનું નામ સાધુ. જીઓ અને જીને દો, ગામને નડે નહીં ને એટલે એ સાચા સાધુ છે. બાકી ભગવા પહેરા હોય પણ આખા ગામને ઊભે પગે રાખે, આખા ગામને હેરાન કરે, તો એ ભગવાઈ શું કામના? એ ટેલા ટપકાઈ શું કામના? બસ સીધા બનો, સરળ બનો, જીવનને જેવું છે એવું રાખો, ખોટા આડંબર નહીં. બીજાના દુઃખને જાણો. કેવી સરસ વાત લખી નરસિંહ મહેતાએ કે પીડ પરાઈ જાણે, બીજાના દુઃખને જાણે. અને ખાલી જાણે એટલું જ નહીં, જાણીએ તો આપણે, પણ ખાલી જાણીને બેઠા ન રહે, જાણ્યા પછી પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો ઘણાય બીજાના દુઃખ જોઈને દુખી તો થાય, અરે બિચારા જો તો ખરા બહુ દુખી છે, પણ ખાલી આટલું બોલીને ત્યાંથી ધીરેકથી વયા જાય. ખાલી વયા જાય એમ નહીં, ખાલી દુઃખ જોઈને દુખી થાય એમ નહીં, એના દુઃખમાં જઈને એને આશ્વાસન આપે, ભાઈ તારી પડખે ઊભો છું હો, કાંઈ પણ અડધી રાત્રે, કાળી રાત્રે કામ હોય ને તો બોલાવજે, તારી બાજુમાં ઊભો છું, ગમે તે કામ હોય હું કરવા તૈયાર છું, ગમે ત્યારે જરૂર હોય કેજે મને. ખરા ટાઈમે કોઈને ટેકો આપજો ભાઈ. માણસના મૈરા પછી તો બધાય ટેકો આપવા જાય છે, બધાય ખંભો આપવા જાય, પણ મૈરા પછી ઓલાને ક્યાં જરૂર છે? ખરેખર જરૂર જીવતાને છે કે જ્યારે એ સંકટમાં હોય, જ્યારે ખરાખરીના ખેલ હોય ને, ટેકો આપવાની તો ત્યારે જરૂર છે. મૈરા પછી આપો કે ના આપો ક્યાં ખબર છે ને? આ જુઓ માણસની માનસિકતા.
એ વખાણ કરે પણ ઓલો વયો જાય પછી જ કરે, મોઢે મોઢ ક્યારેય ન કરે. વયો જાય પછી શું આ વખાણ કરે છે? પછી એમ કે ઘરે આમ તો બહુ સારો હતો, એના મોઢે મોઢ બોલ્યો હતો તો એની કહું તૂટત, એની છાતી ગજગજ ફૂલત. વખાણ કરવા હોય ને તો હજરા હજુર કરવા, એના સદગુણને યાદ કરવા, એની સામે. વયા ગયા પછી કરો તેમાં કાંઈ ફેર ન પડે. માણસને જીવનમાં કોઈ સારા બે શબ્દ કહીને એની બહુ અસર થાય છે. કોઈ એને બિરદાવે, કોઈ એના સદગુણોને દાદ આપે, એની બહુ અસર થાય છે એના જીવનમાં. પર દુખે ઉપકાર કરે તો पर दुख उपकार करे तो ये બીજાની પીડા જાણે, પીડાને દૂર કરવાની કોશિશ કરે. અને ત્રીજી વાત કેવી સરસ લખી નરસિંહ મહેતાએ કે એના દુઃખને દૂર કર્યા પછી મને અભિમાન આણે રે, એ મને અભિમાન એના દુઃખને દૂર કર્યા પછી ક્યારે એને યાદી ન પાવે કે અમે હતા હો તમારા ટાઈમે, આ ત્યારે કામ તમારા પાર પડ્યા, આવી ક્યારે યાદી ના આપે, ક્યારે એને જતાવે પણ નહીં. હૃદયમાં અપાર સ્નેહ હોય પણ એને જતાવે નહીં કે અમે તમારું કામ કર્યું છે. જોજો વૈષ્ણવ કોને કહેવાય. ઘણા કરે તો ખરા, ટાઈમે ઊભા રહીએ પણ પછી રોજ કેવા આવે ખબર છે ને. આપણે તેદી હતા, ઓલો છેલ્લે કંટાળી જાય કે આના કરતા તો ન હોતી સારું હતું. અતિશય કોઈની માથે ઉપકાર જતાવવા નહીં, કારણ કે ઉપકાર બતાવી બતાવીને ઓલાની એટલો ભાર વધારી દઈએ આપણે, પછી છેલ્લે તો એને એમ થાય કે આના કરતા તો આનો ઉપકાર ન લીધો હોત તો સારું હતું. આ જીવનભર આ સાંભળવું ને. ઉપકાર કર્યા પછી કોઈ નહીં કેશો નહીં, એની ઉપર ભાર વધી જાય ઉલટા. સાચો વૈષ્ણવ આ છે. યુધિષ્ઠિરે ધર્મની વાત સાંભળી. અરે આ ભયંકર કલયુગ ધર્મ અને ધરાને દુખી કરે છે. પણ મહારાજ તમારા 4 પગ હતા, 3 પગ કોણે કાપી નાખ્યા? ધર્મએ કહ્યું મહારાજ આ કલયુગે મારા 3 પગ કાપી નાખ્યા. ધર્મના 4 પગ છે સત્ય, તપ, પવિત્રતા, દયા, એમાંથી 3 પગ કલયુગે કાપી નાખ્યા. કલયુગ આવ્યો ને એટલે સત્ય ગયું, તપ ગયું, પવિત્રતા ગઈ. સત્યમેવ જયતે લખીએ તો છીએ આપણે, પણ કેટલું બોલીએ છીએ તો આપણે હવ જાણીએ છીએ. ઘણાય તો જાણી જોઈને બોલે, જમાનો છે બોલવું જ પડે, હાલે જ નહીં એમ કરીને બોલે પાછા. બાકી સત્ય એ જ સાક્ષાત ઈશ્વર છે. સત્ય એ જ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત નારાયણ છે. સત્ય ગયું, તપ ગયું, પવિત્રતા ગઈ. કલયુગમાં એક દયાના પાયા ઉપર ધર્મ ઊભો છે. પ્રાણી માત્ર ઉપર દયા રાખજો ભાઈ. આ કલયુગનો ધર્મ છે. ધર્મએ કહ્યું પણ મહારાજ આ કલયુગ મારું વિનાશ કરવા માંગે છે, જડ મૂળથી મારું મને નાબૂદ કરવા માંગે છે. અને ધર્મની આ વાત સાંભળી પરીક્ષિત એવા ક્રોધાયમાન થયા. મ્યાનમાંથી તલવાર કાઢી અને રાજા દોડ્યા કલયુગને મારવા માટે. બરાબર તલવાર લઈને દોડ્યા. થોડીક વાર જો લાગી હોત ને તો આજ કલયુગ ન હોત, તો આપણે કોઈક બીજા યુગમાં બેઠા હોત. પણ કલયુગ કેવો હોશિયાર છે. દોડ્યો, દોડીને રાજાના ચરણ પકડી લીધા. મહારાજ શરણાગત છું, આપના ચરણે આવ્યો છું અને આપ શરણાગત વત્સલ છો.
અને આપણા ભારત વર્ષના ક્ષત્રિયોનો એવો નિયમ છે કે શરણે આવેલા ઉપર ક્યારે હથિયાર નથી ઉઠાવતા. જોજો આપણા રાજા મહારાજાઓનો નિયમ, એકવાર જે શરણે આવે ને એની ઉપર ક્યારે હથિયાર ન ઉઠાવે, કારણ કે આપણો આશરાનો ધર્મ છે. એકવાર જે આપણા આશરે આવે, એકવાર જે આપણા શરણે આવે, એકવાર જે આપણા આંગણે આવે, એને સાચવવાનો ધર્મ છે આપણો. હે રાજા, તમારા શરણે આવ્યો છું અને છતાંય મારવો હોય તો મારો મહારાજ, પણ મારતા પહેલા મારી એક વાત સાંભળવા જેવી છે. જો કલયુગ બોલ્યો, આ વાત સાંભળ્યા પછી એમ થશે કે હારું થયું આપણે કલયુગમાં જૈનમાં, બાકી બીજા કોઈ યુગમાં જૈનમાં હોત ને તો આ મુક્તિ મેળવવી બહુ અઘરી હતી, બહુ કઠણ હતી. મોક્ષ મેળવવા માટેના સાધનો બહુ અઘરા હતા. મોટા મોટા અશ્વમેધ યજ્ઞ કરવા પડે. અરે જપ તપ સાધના યોગ, ઘર છોડી હિમાલયમાં જવું પડે, જટાવો વધારવી પડે, ત્યારે મોક્ષ મળે. કોઈ બીજા યુગમાં જો જન્મ્યા હોત ને તો મુક્તિ મળવી બહુ અઘરી હતી. કલયુગે હાથ જોડ્યા, કહ્યું મહારાજ, મારા યુગમાં મુક્તિ મળવી બહુ સરળ છે. નહીં યોગ, નહીં જપ, નહીં તપ, નહીં સાધના, નહીં મોટા મોટા યજ્ઞ, નહીં હિમાલયમાં જવાનું, તો કેમ મુક્તિ મળે? અને અહીંયા કલયુગ બોલ્યો કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તના. ન યોગ ન સાધના ન જપ ન તપ, કેવલ ભગવાનના કીર્તન માત્રથી મુક્તિ મળી જાય. કેવલ ભગવાનના કીર્તનથી મોક્ષ મળી જાય, કેવલ સ્મરણથી મુક્તિ મળી જાય. કેટલી સરળ છે, કેટલું સરળ છે. જુઓ, કીર્તન કરો ને મુક્તિ મળી જાય. હાલતા ચાલતા, એ હાલતા ચાલતા હો, જોજો કેટલી સરળતા આપી છે આપણને કલયુગના માણસોને. એવું નથી કે કામ કાજ મૂકીને ઘર બાર છોડીને ખૂણામાં માળા લઈને બેસી જાવ તો જ ભગવાન મળે. ના, એવું કરવાની જરૂર નથી. કામ કરતા કરતા સ્મરણ કરું, તમને જે ગમે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવ. કામ કરતા કરતા, હાલતા ચાલતા, બેસતા ઉઠતા, અને પથારીમાં રાત્રે સુતા સુતા જે મંત્ર તમને ગમે, અને મંત્ર જાપ કરતા કરતા જો નિંદર આવી ગઈ ને તો પછી નિંદ્રા સમાધિ સ્થિતિ, એ નિદ્રા પણ સમાધિ બની જશે. ચાલતા ચાલતા જો સ્મરણ કરશો ને તો એ ચાલવું પણ તમારી પ્રદક્ષિણા બની જશે. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ શ્રોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મમ કરોમિ તત્તદખિલમ શંભુ તવારાધન. જે ક્રિયામાં ભજન ભળે એ ક્રિયા યોગ બની જાય. જે ક્રિયામાં ભગવાનનું સ્મરણ ભળે એ ક્રિયા ભક્તિ બની જાય. આ કલયુગનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે ભજન કરવાનું. દુકાને જતા જતા, ઓફિસે જતા જતા, રસ્તામાં જતા હોઈએ તો ભગવાનનું નામ લેતું જવાય. બહેનો માટે ઘરનું કામ કરતા કરતા, સંજવાળી વાર્તા, રસોઈ બનાવતા, રોટલી કરતા કરતા, જે મંત્ર તમને સારો લાગે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુ, જે તમને ગમે તે મનોમન બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. આજથી ટ્રાય તો કરજો. હાથમાં માળાની જરૂર નથી, શ્વાસોની માળાએ માળાએ. बहुत सरल है मुक्ति मेळवी. इसलिए तो रामचरितमानस में भी तुलसी जी ने लिख दिया कि कलिमल केवल नाम आधारा. केवल नाम नो आधार छे कलयुग में. खूब जप करजो भाई. नाम संकीर्तन, नाम जप करवा मात्र थे करोड़ों जन्मना पाप बळीने भस्म थाय छे. आ हूँ नहीं कहती, आ ग्रंथो कहे छे. नाम संकीर्तनम यस्य
સર્વ પાપ પ્રણાશનમ અને પ્રણામો દુઃખ શમનમ અને તમ નમામિ હરિમ પરમ. આખાય ભાગવતનો સાર. એ જ વાત રામાયણ પણ કહે, કલિમલ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરહી પારા. હાલતા ચાલતા રસોઈ બનાવતા હોય ત્યારે જીભનું કાંઈ કામ હોય, કામ કરવા ટાઈમે ઘરનું કામ કરતા હોય, એમાં હાથનું કામ હોય, પગનું કામ હોય, જીભ હાવ નવરી પડી હોય, કાંઈ કામ હોય જીભનું. રસોઈ બનાવવા ટાણે ઘણાની જીભ તો બનાવતા ચાલુ હોય, ભજીયામાં મીઠું છે કે નહીં કરીને 2 ડીશ ભજીયા ઉલાડી જાય. પછી ઘરવાળા ઓફિસેથી આવે તો કે લે આજ તો બહુ મોડું થયું, ક્યારની તમારી રાહ જોઉં છું, ભૂખી ને તરસી. લે ત્યાં 2 ડીશ ભજીયા ગયા ક્યાં? ગણાઈને ખાતા બનાવતા ચાખવામાં અડધું તો ભોજન થઈ જાય. પણ રસોઈ બનાવવા ટાણે જીભ નવરી હોય, અને જીભ નવરી રહે ને એટલે એને કાંઈ કાઢી અવળી વાતો કરવાનું મન થાય. એને નવરું રહેવું ન ગમે, એને બોલ્યા જ કરવું છે, બસ કોક સાંભળવા વાળું મળવું જોઈએ. એટલે કંઈક આડી અવળી વાતો કરે, કંઈક દુનિયાની પંચાતો કરે, પણ એને નવરી પડવા દઈએ તો દુનિયાની વાતો કરે ને. સંતો એને નવરી જ રહેવા નથી દીધી. હે જીભ, તું નવરી ન રહે, સદાને માટે એ રટણ કર્યા કર. કયું? ગોવિંદ દામોદર માધવેતી જીહવે પિબસ્વા મૃતમે તદેવ શ્રી ગોવિંદ દામોદર માધવેતી. જે નામ તમને ગમે આજથી થોડું ટ્રાય તો કરજો, થોડી હાલતા ચાલતા નામ લેવાની ટેવ પાડજો. પછી તો એવી સ્થિતિ આવી જશે કે હાથ એની મેળે કામ કરશે અને જીભ એની મેળે સ્મરણ કરશે. આપણને ખબર નહીં હોય અને જીભ એનું સ્મરણ ચાલુ રાખશે. કલિયુગે કહ્યું, મહારાજ આ સારામાં સારું સદગુણ છે, હવે મારવો હોય તો મારો. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો મનમાં કે નાના અને મારવા જેવો નથી, બહુ સારું સદગુણ છે. કલિયુગનો માણસ બહુ સરળતાથી ભવસાગર પાર કરી જશે કેવલ નામ સ્મરણથી. રાજાએ કહ્યું, જા હે કલિયુગ, જા, તને મારવો નથી, પણ મારું રાજ્ય છોડીને ચાલ્યો જા, મારા રાજ્યમાં નહીં. કલિયુગે હાથ જોડ્યા, પણ મહારાજ ચક્રવર્તી છો તમે, સમ્રાટ છો, ચારે બાજુ તમારું જ રાજ્ય છે, તો પછી ક્યાં જાઉં? જ્યાં જાઉં ને તમારું જ રાજ્ય છે, 2-4 જગ્યા તો રહેવા માટે આપો. અને કલિયુગે જ્યારે પ્રાર્થના કરી ત્યારે પરીક્ષિત રાજાએ 4 જગ્યા રહેવા માટે આપી. જો બરાબર સાંભળજો, આ 4 જગ્યાએ કલિયુગ પરમેનન્ટ રહે છે. બાકી તો જો કે કલિયુગ ચાલે છે અત્યારે, એનો જ યુગ છે, એટલે ક્યાં નથી એમ કહો, બધે છે કલિયુગ. પણ આ 4 જગ્યા તો એની ફાઇનલ એડ્રેસ છે કલિયુગનું. આ 4 જગ્યાએ તો છે જ કલિયુગ, જે રાજાએ એને રહેવા માટે આપી છે. અને કઈ બરાબર સાંભળજો. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના અને યત્રા ધર્મશ્ચતુર્વિધ. એ કલિયુગ જ્યાં 4 જગ્યાએ તું રહેજે. દ્યુતમ એટલે કે જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં મદિરાનું પાન થતું હોય, જ્યાં હિંસા થતી હોય અને જ્યાં વ્યભિચાર થતો હોય, આ 4 જગ્યાએ તું રહેજે. આ 4 જગ્યાએ કલિયુગ છે. જુગાર, મદિરા, હિંસા અને વ્યભિચાર. આ 4 જગ્યાએ કલિયુગ રહે છે. આ 4 થી તો ખાસ સાવધાન રહેવું. પણ આ 4 વસ્તુ આજે કેવી વધી છે. પેલો વેલો તો જુગાર. આમ હાતમ આઠમે આમ ગંજીપતો યાદ ના આવે, પણ હાતમ આઠમ આવે અને યાદ આવે તે દી મેળેથી હેઠે ઉતારી. હવે ખરેખર કનૈયાના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે તો ખરેખર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ને. શ્રી કૃષ્ણ શરણમમાં જાપ કરવા જોઈએ, ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરવો જોઈએ. એના બદલે ત્યારે જ જુગાર યાદ આવે.
જુગાર, જ્યાં જુગાર રમાતું હોય, હા એમને પ્રેમથી રમીએ બરાબર વાત છે, એમાં કંઈ પેલું નથી, પણ ઘણાય તો પૈસાથી રમે. ઘરના છીએ ને, એમાં શું વાંધો, ઘરના છીએ, પરિવારના છીએ. પણ ભાઈ કૌરવો અને પાંડવો પરિવારના જ હતા. કૌરવો અને પાંડવો કાકા બાપાના ભાઈઓ જ હતા. તોય જો કેવું પતન થયું જુગારના કારણે. સાવધાની રાખજો. જુગાર, બીજો મદિરા, દારૂનું સેવન, મદિરાનું પાન, ત્યાં પણ કલયુગ રહે છે. ત્રીજી હિંસા અને ચોથું વ્યભિચાર. આ 4 જગ્યા કલયુગને રહેવા માટે આપી. કલયુગે હાથ જોડ્યા, કહ્યું હે રાજન, આ 4 જગ્યા તમે મને આપી, હવે ત્યાં તો કલયુગ હોય જ, ત્યાં કંઈ કહેવાની જરૂર નથી. પણ મહારાજ હજી એક 5મી જગ્યા આપો ને, કે જ્યાં પ્રેમથી, આરામથી, આનંદથી, માન સન્માન સાથે રહી શકું. હજી 5મી જગ્યા આપો. અને ત્યારે રાજાએ 5મી જગ્યા કલયુગને રહેવા માટે આપી. અને કઈ છે ખબર છે 5મી જગ્યા? હે, હા કોઈ બોલ્યું તો ખરા. સોનું. વાહ, આમ જવાબ આપવામાં કેમ આમ ધીમે ધીમે બોલો છો, શરમાવ છો? બાકી હમણાં વાતું કરવાની છૂટ આપી દઈએ તો સાઉન્ડ ઓછું પડે, એવો અવાજ આવે. સોનું, સરસ જવાબ આપ્યો. 5મી જગ્યા છે સોનું. સોનામાં કલયુગનો વાસ છે, અને જેમાં કલયુગ રહેતો હોય ઘરમાં ન રખાય. કાંઈ વાંધો નહીં, બપોરે આવો ત્યારે જેટલું સોનું હોય પોટલું વાળીને મૂકી જાજો પોથીજી ઉપર. તમે કહો કે એક હું એક હારે 10 કલયુગ ભેગા થાય તો સોનું કઈ મુકાય? કઈ વાંધો નહીં, પાછું એનો તોડ જે આપ્યો છે એ કહી દઉં. આમાં ઘણા પાછા બપોર પછી કથામાં જ નહીં આવે, કાં તો કે મીરાબેન તો હોનું માગે. ના ના ભાઈ, અહીંયા એનો તોડ આપ્યો છે એ બરાબર સાંભળજો. કે સોનામાં કલયુગ છે, પણ કેવા સોનામાં એ સાંભળજો બરાબર. કે જે અન્યાયથી ઉપાર્જિત થયેલું છે, અન્યાયથી મેળવેલું છે, કોઈની સાથે કપટ કરીને છીનવી લીધેલું છે, કોઈ ગરીબોને છેતરીને, મારીને, રડાવીને લઈ લીધેલું છે. આપણા હકનું નથી, આપણી મહેનતનું નથી. એવા સોનામાં કલયુગ છે. એટલે એવું ઘરમાં ન આવી જાય એનું ધ્યાન રાખવું. બાકી હા, આપણી પરસેવાની કમાણીનું છે ને, એમાં કલયુગ, એવા સોનામાં કલયુગ નથી. એટલે તમે તમારે પ્રેમથી પહેરજો. પણ હા, એ સાવધાની રાખવી કે આપણી પરસેવાની કમાણીનું હોવું જોઈએ, આપણી મહેનતની કમાણી હોવી જોઈએ. એમને ન આવી જાય ઘરમાં કોઈ પણ વસ્તુ. આમ તો ખાલી સોના પૂરતી જ નહીં, કોઈ પણ વસ્તુ ઘરમાં મહેનત વિનાની જો આવશે ને, તો એ આવશે ત્યારે હારી લાગશે, જાશે ને ત્યારે હશે એ ભેગું લેતી જશે. આખા વંશનું પતન કરીને એ જાશે જે અનિતિનું ઘરમાં આવશે. પૂરી મહેનતનું હોવું જોઈએ, પરસેવાની કમાણીનું. આ 5 જગ્યા રાજાને કલયુગને રહેવા માટે આપી રાજાએ. હવે જો એ કલયુગે રાજાને કઈ રીતે પકડ્યા. એકવાર પરીક્ષિત રાજા પોતાના મહેલમાં બેઠા છે. વિચાર કર્યો, લાવ આટલા વર્ષો થયા ક્યારેક ખજાનો નથી જોયો. અને રાજા પરીક્ષિત પોતાના ખજાનામાં આવ્યા. એવો સરસ મજાનો ખજાનો, પણ એક ખજાનામાં એક સરસ મજાનો સોનાનો મુગટ પડ્યો છે. अब यहां से कथा थोड़ी मोड़ ले रही है. રાજાના જીવનમાં હવે થોડો મોડ આવ્યો છે. એવો સરસ મજાનો સોનાનો મુગટ. એટલે રાજાને આ મુગટ ગમ્યો. રાજાએ વિચાર કર્યો, લાવ આ મુગટ માથા ઉપર પહેરું. પોતાનો મુગટ જે હતો એ ઉતાર્યો અને રાજાએ આ સોનાનો મુગટ માથા ઉપર પહેર્યો. અને જેવો સોનાનો મુગટ આવ્યો અને તરત વિચારોમાં, વર્તનમાં, મનમાં
મંડ્યો કલયુગ હાવી થવા, મંડ્યો કલયુગ આવવા. અને કલયુગ આવ્યો એનું કારણ કે આ સોનાનો મુગટ રાજાનો પોતાનો નથી, આ તો ભયંકર રાક્ષસ દુષ્ટ દુરાચારી જરાસંધનો મુગટ છે. આપણે હમણાં જ જોઈ ગયા કે એવા સોનામાં કલયુગનો વાસ છે કે જે સોનામાં અનીતિ છે, જે સોનું અધર્મથી મેળવેલું છે. કારણ કે આ જરાસંધનો મુગટ છે. જ્યારે ભગવાન ભીમ અને અર્જુનને લઈને ગયા, ભીમસેનજીના હાથે જરાસંધ મરાયું. પછી ભગવાને બે ભાઈઓને આજ્ઞા કરી કે ભાઈ આના રાજ્યમાંથી કાંઈ લેશો નહીં, કારણ કે ભયંકર દુષ્ટ છે જરાસંધ, દુરાચારી છે, બીજા રાજાઓને મારીને કપટ કરીને બધું ભેગું કરેલું છે, એટલે આનું બધું અધર્મનું છે, અનીતિનું છે, કાંઈ લેશો નહીં. ચોખ્ખી મનાઈ કરી છે ભગવાને. તો એ ભીમસેનજીને જરાસંધનો મુગટ બહુ ગમી ગયો. બહુ સરસ છે મુગટ. ભગવાનને ક્યાં ખબર છે, ભલે ના પાડી પણ લઈ જાઉં છુપાવીને, અને વળી મારે ક્યાં કાયમના માટે રાખવો છે, ખાલી નમૂના પૂરતો લઈ જાઉં, આના જેવો બીજો બનાવડાવી આ પાછો અહીંયા મૂકી દઈશ. જોજો ખાલી નમૂના પૂરતો લાવ્યા છે, છતાંય કેવી અઘટિત ઘટના બની એ મુગટ દ્વારા. એટલે નમૂના પૂરતું એ બીજા કોઈનું કાંઈ લાવવું નહીં. આપણું જે હોય બહુ સારું, બાકી ગમે એનું ગમે એવું હોય કોઈનું ઘરમાં લાવશો નહીં, કારણ કે કોનું કઈ રીતે કેવી રીતે મેળવેલું છે એ આપણને ખબર નથી. ઘણાઈને પોતાનું ગમે જ નહીં, બીજાનું જ ગમે. એમાંય બહેનોમાં ખાસ એ જ જોતા હોય કે કોણે કઈ હાડી પહેરી છે, કઈ પહેરી છે, કેવા કલરની પહેરી છે એ તો જુએ, પણ બાજુવાળાને એ કહેતા જાય જો તો હાડી તો હારી છે પણ પહેરતા ક્યાં આવડે છે. લે હવે હાડી એણે પહેરી, એમાં તું હું કામ પંચાત કરે. આહા, આના બધાથી દૂર રહેવું. માણસોને બીજાનું જ બહુ સારું લાગે. એણે કેવો દાગીનો પહેર્યો છે, એણે કેવા ઘરેણા પહેર્યા છે. પરીક્ષિત રાજાએ આ સોનાનો મુગટ પહેર્યો અને વિચારોમાં મનમાં કલયુગ આવી ગયો અને રાજાને શિકાર કરવા જવાનું મન થયું. અને અહીંયા વ્યાસજીને लिख दिया कि आज राजा शिकार करवा माटे वन में गया है. और यहाँ श्लोक लिखते हुए व्यास जी ने कहा, एकदा धनुर्धम्य विचरन् मृगयां वने मृगाननुगतः श्रान्तः क्षुधित स्पृशितो भृशम्. एकदा धनुर्धम्य, एक बार परीक्षित राजा ગયા છે શિકાર કરવા. સવારથી સાંજ સુધી ફર્યા, કોઈ શિકાર તો ન મળ્યો, પણ રાજા મૃગાનનુગત અને શ્રાંત, રાજા થાક્યા છે, ક્ષુધિત, રાજાને ભૂખ લાગી છે, સ્તૃષિતો, રાજાને તરસ લાગી છે. આ ત્રણેય વસ્તુ ભેગી થઈ. થાક લાગ્યો, ભૂખ લાગી, તરસ લાગી. અને આ ત્રણેય વસ્તુ આવે ને ત્યારે માણસ વિવેક ભૂલી જાય, ત્યારે માણસ ભાન ગુમાવી દે. અતિશય ભૂખ લાગે, આ તો આપણને ટાણે ટાણે મળી જાય છે ને, એટલે ખબર નથી કે ભૂખની વેદના શું છે. હું બાકી જેને નથી મળતું ને એને પૂછો કે અનાજની શું કિંમત છે, ભૂખની વેદના શું છે, એ જેને નથી મળતું ને એને પૂછો. આ તો આપણને ટાણે ટાણે મળી જાય છે, એટલે કિંમત નથી અનાજની, એટલે કિંમત નથી ભોજનની. કેટલું વેડફાય, કેટલું વ્યર્થ જાય છે આ. અને એમાં આજકાલના જમાનામાં તો દેખાદેખીમાં બધું જાય છે. લગ્નમાં, પાર્ટીઓમાં, ફંક્શનમાં કેટલી પ્રકારની તો ડીશો હોય, પંજાબી ને ચાઇનીઝ ને કાઠિયાવાડી ને. સ્ટાર્ટર થી તો શરૂ થાય. હવે સ્ટાર્ટરમાં 2-4 વાટકા સૂપ પી લ્યો એટલે પેટ ભરાઈ જાય. સૂપ જ રાખવો જોઈએ. સૂપ પીને કે ઘર ભેગા થઈ જાવ. આટલો અનાજનો બગાડ. જગતમાં ઘણાય એવા છે કે જેને પૂરતું ખાવાય નથી મળતું. આ સમજવા જેવી વાત છે.
કેટલો બગાડ, કેટલું અનાજ નાખી દેવામાં આવે, કેટલો બગાડ થાય છે. માણસોને પૂરતું ખાવાય નથી મળતું. એને ખબર પડે કે ભૂખ કોને કહેવાય. બીજી તરસ, અતિશય તરસ લાગે ને એટલે માણસ ગમે ત્યાં પાણી પીવા તૈયાર થઈ જાય, ગમે ત્યાં. એમાં આ કાળ ઝાડ ગરમીમાં અડધી કલાક થાય એટલે એમ થાય કે હાલો પાણીનો એકાદો ઘૂંટડો પી લઈએ. તો તરસ અતિશય લાગે ત્યારે માણસ ભાન ભૂલી જાય. અને ત્રીજું, અતિશય થાક લાગે ને, બહુ નિંદર આવે, આહા 2-4 દિના ઉજાગરા હોય અને અતિશય નિંદર જ્યારે આવે ત્યારે એમ થાય કે ગમે ત્યાં માણસ હોઈ જવા તૈયાર થાય, ગમે ત્યાં. રાજાને અતિશય થાક લાગ્યો છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે. રાજાએ વિચાર કર્યો, ચાલ કોઈ ઋષિના આશ્રમમાં જઈ પાણી પી અને મારી પ્યાસ બુઝાવું. અને બરાબર સમ્મિક ઋષિના આશ્રમમાં આવ્યા છે રાજા. આશ્રમ જોયો, ઘોડાને બહાર બાંધ્યો અને સમ્મિક ઋષિના આશ્રમમાં રાજા પધાર્યા. ઋષિની આંખ બંધ છે અને ભગવાનનું ચિંતન કરી રહ્યા છે, ભગવાનનું સ્મરણ કરી રહ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગોવિંદમ ગોકુલાનંદમ, ગોવિંદમ ગોકુલાનંદમ, ગોવિંદમ ગોકુલાનંદમ, ગોવિંદમ ગોકુલાનંદમ. હે ગોપાલમ ગોપીવલ્લભમ, ગોપાલમ ગોપીવલ્લભમ. હે ગોપાલમ ગોપીવલ્લભમ, ગોપાલમ ગોપીવલ્લભમ. હે ગોવર્ધન ઉદ્ધરં વીરમ, તમ વંદે ગોમતી પ્રિયમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. મહારાજ પરીક્ષિત રાજા આવ્યા. સમ્મિકની આંખ બંધ છે અને રાજા અકળાયા, વ્યાકુળ થયા, ક્રોધાયમાન થયા રાજા. અરે હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ, બધા મારા માટે ઊભા થઈ જાય, મારું સ્વાગત કરે, પણ ઋષિ ઊભા ન થયા, સ્વાગત ન કર્યું. આ તો કપટી છે, ઢોંગી છે, આંખ બંધ કરીને બેસી ગયા. અને એવા ખીજાયા રાજા, એવા ક્રોધાયમાન થયા રાજા. અરે ઋષિએ મારું અપમાન કર્યું છે. આજુબાજુની જાળીમાં મંડ્યા જોવા રાજા કે બાજુની જાળીમાં મરેલો સર્પ પડ્યો છે અને ધનુષ્યની અણી વડે સર્પ ઉઠાવ્યો અને સમ્મિક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી દીધો રાજાએ. આહા, પણ છતાંય સમ્મિકને ખબર નથી, એ તો એની મસ્તીમાં મસ્ત છે, એ તો એના ધ્યાનમાં મગ્ન છે. છતાંય એનું સ્મરણ તો ચાલુ જ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગળામાં મરેલો સર્પ આવ્યો, છતાંય શમ્મિકને ખબર નથી, એનું મંત્ર જાપ, એનું ભજન ચાલુ છે. રાઘવમ રામચંદ્રમ ચ રાઘવમ રામચંદ્રમ ચ રાઘવમ રામચંદ્રમ ચ રાઘવ રામચંદ્રમ ચ રાવણ રમાપતિમ રાવણારી રમાપતિ. હે રાવણ રમાપતિમ રાવણારી રમાપતિ. હે રાજીવ લોચન રામમ તમ વંદે રઘુનંદનમ. હે તમ વંદે રઘુનંદનમ. હે તમ વંદે હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે. શમ્મિક ઋષિ એની મસ્તીમાં મસ્ત છે, પણ શમ્મિકના યુવાન દીકરા શૃંગીને સમાચાર મળ્યા, મારા બાપના ગળામાં પરીક્ષિતે સર્પ નાખ્યો છે મરેલો, અને હાથમાં કૌશિકી નદીનું જલ ભર્યું, અને શૃંગીએ શ્રાપ આપી દીધો, હે રાજા, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હનિ દક્ષ્યન્તિ સ્મ કુલાંગાર ચોદિતો મે તતદ્રુહમ. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમે હનિ તક્ષકઃ સપ્તમે હનિ. શૃંગીએ શ્રાપ આપી દીધો, હે રાજા, હે પરીક્ષિત, જા, મારો શ્રાપ છે. ઇતિ લંઘિત મર્યાદમ, આજ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તે રાજા, જા, તક્ષકઃ સપ્તમે હનિ. બરાબર 7મા દિવસે તક્ષકના સર્પદંશથી તારું મૃત્યુ થશે રાજા. હે કુલાંગાર, હે મર્યાદાનું ઉલ્લંઘન કરનારા. અહીંયા શૃંગીએ રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો. પછી તો શૃંગી પિતાના આશ્રમમાં આવ્યા. પિતા તો સમ્યક તો એની મસ્તીમાં મસ્ત છે, આંખ બંધ છે, ભગવદ સ્મરણ ચાલુ છે. શૃંગીએ આવીને સર્પને કાઢ્યો ગળામાંથી. બાપની આ દશા જોઈ ચરણમાં વંદન કરીને શૃંગી મળ્યા રડવા, પિતાની ગોદમાં મસ્તક મૂકીને. ત્યાં તો સમ્યક ઋષિ જાગ્યા. અરે બેટા, કેમ રડે છે ભાઈ? એ શૃંગી શા માટે રડે છે? શૃંગીએ બધી વાત કરી. પિતાજી, પરીક્ષિતે તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો, પણ મહારાજ મેં એને શ્રાપ આપી દીધો છે. પિતાજી, શ્રાપ આપી દીધો મેં રાજાને. આજથી 7મા દિવસે સર્પદંશથી રાજાનું મૃત્યુ થઈ જશે. અને આ વાત સમ્મિકે સાંભળી અને સમ્મિક ઋષિ બહુ વ્યાકુળ થઈ ગયા. અરે બેટા, આ શું કર્યું તે? એક તપસ્વી રાજાને, કે જે લાખોનો પાલનહાર છે, અર્જુનનો પૌત્ર છે, ભગવાનનો પરમ ભક્ત છે, એવા રાજાને તે શ્રાપ આપી દીધો. બેટા, આ ભૂલ રાજાએ નથી કરી, આ સમયે ભૂલ કરાવી છે. આ ભૂલ રાજાએ નથી કરી. આ સમય એવો હતો, આ કાળ એવો ચાલતો હતો કે રાજાથી અજાણતા ભૂલ થઈ છે, અને તે આવો શ્રાપ આપી દીધો. સમ્મિકને પણ પશ્ચાતાપ થયો. પછી તો દીકરા શૃંગીને પશ્ચાતાપ થયો. અને પશ્ચાતાપ, શ્રાપ આપનારાને જેથી પશ્ચાતાપ થાય તેથી એ શ્રાપ નહીં, એ શ્રાપ પછી આશીર્વાદ બની જાય. હવે આ પરીક્ષિત માટે આશીર્વાદ બની ગયો. ખાલી પરીક્ષિત માટે જ નહીં, આખા જગત માટે આ શ્રાપ આશીર્વાદ બની ગયો. જો આ શ્રાપ રાજાને ન લાગ્યો હોત તો રાજા ગંગાના કિનારે ન ગયા હોત, અને જો રાજા ન ગયા હોત તો સુખદેવજી આવ્યા ન હોત,
અને જો સુખદેવજી ના આવ્યા હોત તો તમારા અને મારા પિતરોનો ઉદ્ધાર કરનારી આ ભાગીરથી ગંગા આ જગતને ક્યારેય મળી ન હોત. જે કંઈ થાય છે ને એ જગતના કલ્યાણ માટે જ થાય છે. મહાપુરુષો ક્યારેય ભૂલ કરે જ નહીં. શું પરીક્ષિત આવી ભૂલ કરે? ઋષિના ગળામાં મરેલો સર્પ નાખે? આ ભૂલ નથી, આ તો બધી એની લીલાઓ છે. આવી લીલા કરે તો જ ઋષિનો શ્રાપ લાગે, તો જ સુખદેવજી આવે અને તો જ ભાગવતની કથા સંભળાવે. ખરેખર ઋણી છીએ આપણે બધા પરીક્ષિત રાજાના. વ્યાસજીએ ભલે ભાગવતની રચના કરી, સુખદેવજી ભલે વક્તા રૂપે હતા, પણ શ્રોતા હોય તો વક્તાના હૃદયમાંથી વાણી બહાર નીકળે. અને એ શ્રોતા પરીક્ષિત જેવા જ્યારે હોય ત્યારે બરાબર સાંભળનારા હોય, બરાબર એ શબ્દને ઝીલનારા હોય, બરાબર વક્તાના શબ્દને બિરદાવનારા હોય. પરીક્ષિત જેવા શ્રોતા હોય. ઋણી છીએ આપણે પરીક્ષિતના. પછી તો સમ્મીકે બે ચાર શિષ્યોને મોકલ્યા, કહ્યું જાઓ રાજાને જઈને સમાચાર આપો. હવે રાજા પાસે જાજા દિવસો નથી, માત્ર 7 જ દિવસ બાકી બચ્યા છે. માત્ર 7 દિવસ. રાજા પાસે ખાલી 7 દિવસ છે એમ નહીં, આપણા બધા પાસે 7 જ દી છે. 7 જ વાર છે, 8મો વાર જ નથી. 7 જ વાર છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. આ 7 માંથી કયો એ અત્યારથી બુક જ છે, પણ કયો એ ખાલી આપણને ખબર નથી. અને પરીક્ષિત ભાગ્યશાળી કે એને ખબર હતી કે કયો, અને આપણને ખબર નથી. બસ આટલો જ ફેર છે, બાકી છે તો આ હાથમાંથી જ એક. આ બાજુ પરીક્ષિત મહેલમાં આવ્યા, મુગટ માથા ઉપરથી નીચે ઉતાર્યો. સ્નાન ધ્યાન કરીને રાજા ફ્રેશ થયા. ત્યાં તો કલયુગ વિચારોમાંથી દૂર થયો. રાજાને પશ્ચાતાપ થયો, અરે મેં એક ઋષિના ગળામાં મરેલું સર્પ નાખ્યું. આહા, ભયંકર ભૂલ થઈ મારી. એનું કારણ મને બહુ ભૂખ લાગી હતી ના, એટલા માટે ભાન ભૂલ્યો. આજથી જીવનભર ભોજનનો ત્યાગ. બહુ તરસ લાગી હતી, આજથી જીવનભર પાણીનો ત્યાગ. બહુ થાક લાગ્યો હતો, આજથી જીવનભર નિંદ્રાનો ત્યાગ. રાજગાદીનો ત્યાગ, રાજવસ્ત્રનો ત્યાગ, રાજ પરિવારનો ત્યાગ, રાજમહેલનો ત્યાગ. એક ભૂલને સુધારવા રાજાએ બધું જ છોડી દીધું. એક ભૂલને સુધારવા માટે રાજાએ વિચાર કર્યો, ચાલ બધું જ છોડી હિમાલયની ગિરિકંદરામાં જઈ કઠોર તપસ્યા કરું અને ભગવાનનું ભજન કરી, ભગવાનને પ્રાર્થના કરી, ક્ષમા યાચના કરું. પણ ત્યાં તો ઋષિઓ આવ્યા, શિષ્યો આવ્યા. સમ્મીકના કહ્યું, રાજા હવે હિમાલયમાં જવા જેટલો સમય નથી, માત્ર 7 જ દિવસ છે રાજા. અને આ સમાચાર મળ્યા અને પરીક્ષિતે વિચાર કર્યો, હવે હિમાલયમાં જવાનો કોઈ લાભ નથી, કારણ કે માત્ર 7 દિવસ. શું કરું એવું કે 7 જ દિવસમાં મને મોક્ષ મળી જાય, મને મુક્તિ મળી જાય. રાજાએ વિચાર કર્યો, ચાલ બધું જ છોડી અને ભગવતી ભાગીરથી ગંગાજીના તટ ઉપર જાઓ. અને દીકરા જન્મે જઈને, યુવાન બનેલો દીકરો પરીક્ષિતનો જન્મે જઈ, એ જન્મે જઈને રાજગાદી સુપ્રત કરી અને મહારાજ પરીક્ષિત રાજા બધું જ છોડ્યું. એક સફેદ વસ્ત્ર ઓઢ્યું, એક સફેદ વસ્ત્ર પહેર્યું અને બધું છોડીને રાજા ભગવતી ભાગીરથી ગંગાના તટ ઉપર આવી ગયા. ભગવાનની આરાધના કરવા લાગ્યા. અને થોડી વારમાં તો ચારે બાજુ સમાચાર પથરાયા કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે અને રાજા ગંગાના તટ ઉપર આવ્યા છે. અને ખબર પડતા તો ઋષિઓના મંડળો ગંગાના તટ ઉપર આવવા લાગ્યા. કેવા કેવા ઋષિઓ આવ્યા, અહીંયા લખ્યું છે વ્યાસજી કે અત્રેર વશિષ્ઠ ચવનઃ શ્રદ્વાન અરિષ્ટનેમિ ભૃગુ અંગિરાશ્ચ પરાશરો ગાધિ સુતોથ રામ ઉતથ્ય ઇન્દ્ર પ્રમદે ધમવા મેઘાતિથિર દેવલ
आर्ष्टिशेणो भारद्वाजो गौतमः पिप्पलादः मैत्रेय ओर्वः कवशः कुम्भयोनि द्वैपायनो भगवान् नारदश्च। આ એક એકના ખાલી નામ લ્યો ને તોય દિવસ મંગલમય બની જાય એવા ઋષિઓના નામ છે આ બધા. અત્રે, વશિષ્ઠ, ચવનઃ, શ્રદ્વાન, અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા, પરાશર, ગાધિસુત એટલે વિશ્વામિત્ર, ગાધિસુતો, થરામ, રામ એટલે પરશુરામ. કેવા કેવા ઋષિઓ વગર બોલાવી વગર આમંત્રણે આવી ગયા. ભરદ્વાજ, ગૌતમ, પિપ્પલાદ, મૈત્રેય, ઓર્વ, કવશઃ, કુંભયોની એટલે અગત્ય. કુંભ જ છે, કુંભમાંથી પ્રગટ્યા દ્વૈપાયનો સ્વયં વ્યાસજી પણ આવી ગયા છે કે જેને ભાગવતની રચના કરી. દ્વૈપાયનો એટલે વ્યાસજી અને ભાગવતની જેને પ્રેરણા કરી એવા ભગવાન નારદશ્ચ, નારદજી પણ આવી ગયા. અને હજારો ઋષિઓની મેદની લાગી છે. અને રાજા પરીક્ષિત ઉભા થયા, સંતોને પ્રાર્થના કરી, મહારાજ મારી ભયંકર ભૂલ થઈ, મેં સમ્મિકના ગળામાં મરેલું સર્પ નાખી દીધો છે, મને શ્રાપ લાગ્યો છે. હે ઋષિઓ, આજથી બરાબર 7મા દિવસે સર્પદંશથી મારું મૃત્યુ થશે. મહારાજ મને કોઈ ઉપાય બતાવો, કઈ રીતે મને મોક્ષ મળે, કઈ રીતે મારો ઉદ્ધાર થાય. ઋષિઓએ કહ્યું, હે રાજા, 7 જ દિવસ છે તારી પાસે, એક જ ઉપાય છે. કોઈ એવા સદગુરુ જો તને મળે, કોઈ એવા મહાપુરુષ, કોઈ એવા પરમહંસ જો અહીંયા આવે અને 7 જ દિવસમાં તને ભાગવતની કથા સંભળાવે તો રાજા તારો ઉદ્ધાર થાય. પણ 7 જ દિવસમાં કોણ આવે, કોણ કહે ભાગવતની કથા? ઋષિએ કહ્યું, રાજા ગોતવા જઈએ તો નહીં મળે, એવા કોઈ સદગુરુ ગોતવાથી ન મળે, યાદ રાખજો. સદગુરુ તો કેવી રીતે મળી જાય? આપણી લાયકાત હોય, આપણી પાત્રતા હોય, આપણો અધિકાર હોય તો સદગુરુ મળી જાય, ગોતવા જવા ન પડે, એની મેળે મેળે મળી જાય. હે રાજા, ચાલ આપણે સાથે મળી ભગવાનની આરાધના કરીએ. ભગવાન કોઈ એવા પરમહંસને મોકલશે, કોઈ સદગુરુને મોકલશે. અને બરાબર પરીક્ષિતની સાથે હજારો ઋષિઓ ભગવાનની આરાધ કરવા લાગ્યા. મહારાજ એ અનિવાલા એ જી અંતરને આરાધે જાદ, હે જાગજો એ જાગજો ત્રિકોણ એ તારણહારા, એ જાગજો ત્રિકોણ તારણહારા, એ જાગજો ત્રિકોણ એ તારણહારા, એ જાગજો ત્રિકોણ તારણહારા, એ અનેવાલા આ અંતરને આરાધે જાદ, હે જાગજો એ અનેવાલા અંતરને આરાધે જાદો, જાગજો. આહા, એવો આરાધ થયો. અને આરાધ એ આર્તનાદ, એ હૃદયનો નાદ પરમાત્માના કાન સુધી પહોંચ્યો. અને ભગવાને પ્રેરણા કરી. છેટ હિમાલયમાં ગિરિકંદરામાં ગુફામાં નિર્ગુણ નિરાકારનું ચિંતન કરતા મહારાજ પ્રર્વજંત પરમહંસ જન્મજાત બૈરાગી વ્યાસનંદન મહારાજ સુખદેવજી મહારાજ ઊભા થઈ ગયા. જો કોઈ આમંત્રણ નથી આપ્યું, એની મેળે મેળે આપ મેળે ઊભા થયા મહારાજ. અને એની ઈચ્છાથી વિના આમંત્રણે બસ મન થયું, ઊભા થયા, મંડ્યા ચાલવા. હિમાલયની ગુફામાંથી બહાર આવ્યા અને ધીરે ધીરે ગંગાજીના તટ તરફ મંડ્યા આવવા. આ બાજુ પરીક્ષિત રાજા સહિત બધા જ ઋષિઓ ભગવાનનો આર્તનાદ કરે અને આ બાજુથી સુખદેવજી મહારાજ ભગવાનનું ભજન કરતા
પરમાત્માનું સ્મરણ કરતા આવી રહ્યા છે. આકાશ મંડળમાં દેવતાઓના મંડળો આવી ગયા. આહા, આજે આ એવા પરમહંસ જાય છે કે જેના દ્વારા આખા જગતનો ઉદ્ધાર થવાનો છે. આકાશમાંથી પુષ્પની વર્ષા મંડી થવા, દંદુભીના નાદ મંડ્યા થવા, અને જ્યાં જ્યાં મહારાજ ચાલે ત્યાં ભૂમિ પાવન મંડી છે થવા. સુખદેવજીની એ પાવન ભૂમિ ઉપર પુષ્પો મંડ્યા છે, એની મેળે મેળે પથરાવા. વૃક્ષો છાયો મંડ્યા છે કરવા. પંખીઓ સુંદર કલરવ કરીને સુખદેવજીનું મંડ્યા સ્વાગત કરવા. અને બરાબર મહારાજ આવી ગયા ભગવતી ભાગીરથી ગંગાના તટ ઉપર. અને ઋષિઓએ જોયું સુખદેવજી આવ્યા, ઉભા થયા બધા અને સુખદેવજીનું સ્વાગત કરતા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય, બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. તત્ર ભવદ ભગવાન વ્યાસપુત્ર યદૃચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલે અવધૂત તત્ર ભવદ ખરેખર આવ્યા છે ચાલીને, પણ બધાને એમ લાગ્યું કે જાણે ભવદ યાની પ્રગટ થઈ ગયા. અને કોણ છે? વ્યાસજીને લીખ દિયા તત્ર ભવદ ભગવાન વ્યાસ પુત્રો. સાક્ષાત ભગવાન બનીને આવ્યા છે આજ પરીક્ષિત માટે. કેવા ભાગ્યશાળી છે રાજા. એકવાર માના ઉદરમાં હતા ત્યારે પણ એક બ્રાહ્મણે વજ્ર છોડ્યું હતું પરીક્ષિતને મારવા. એ પણ બ્રાહ્મણ હતો અશ્વત્થામા, એણે વજ્ર છોડ્યું, પણ ત્યારે પરીક્ષિતને બચાવવા, પરીક્ષિતને રક્ષા કરવા સાક્ષાત ભગવાન ભૂમંડળ ઉપર હતા. સ્વયં દ્વારિકા નાથ હાજર હતા અને ગર્ભમાં જઈને ભગવાને પરીક્ષિતની રક્ષા કરી. ફરીવાર આજ પરીક્ષિત જ્યારે વાર્ધાક્ય અવસ્થાએ પહોંચ્યા ત્યારે ફરીવાર એક બ્રાહ્મણે વાણીનું વજ્ર છોડી દીધું છે, શ્રાપનું વજ્ર છોડી દીધું છે. અને ત્યારે રાજાને બચાવવા અત્યારે ભગવાન તો નથી, પણ આજ સ્વયં સુખદેવજી ભગવાન બનીને આવ્યા છે અને ભગવાનની કથા લઈને આવ્યા છે. ભગવાન ભલે નથી પણ ભગવાનની કથા તો છે જ. અને કદાચ ભગવાન કરતાય ભગવાનની કથાનો મહિમા કલિકાલમાં વધારે છે, કારણ કે ભગવાને ગણ્યા ગાંઠ્યા સંતોને તાર્યા, જ્યારે ભગવાનની કથાએ તો અગણિત સંતોને તારી દીધા છે. ભગવાન કરતાય કથાનો મહિમા વધારે છે કલયુગમાં. એટલે તો ગોપીઓએ ગાયું ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ અને કવિ ભીરીડિતમ કલ્મશાપ. તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો. અને યદૃચ્છયા પોતાની ઈચ્છાથી આવ્યા છે, કોઈ આમંત્રણ નથી આપ્યું, દક્ષિણાના લોભે નથી આવ્યા. બસ યદૃચ્છયા ગામટમાનો નપેક્ષ, કોઈ અપેક્ષાથી નથી આવ્યા. વળી અલક્ષલિંગો, કોઈ સુખદેવજીના શરીર ઉપર એવું બાહ્ય ચિહ્ન નથી કે ચિહ્ન જોઈને ખબર પડે कि महाराज इस आश्रम से बिलोंग कर रहे हैं. कोई એવું ચિહ્ન નથી, કોઈ એવું સંપ્રદાયનું ચિહ્ન નહીં. બસ આખા શરીર ઉપર વિભૂતિ લગાવી છે, દિગંબર અવસ્થા છે અને બસ આવી ગયા છે. અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો અને વૃતશ્ચ બાલે અને અવધૂત વેશ. અવધૂત જેવી જેની દશા છે, અવધૂતી વેશ છે. અને કેવા છે? यह व्यास जी ने लिख दिया कि तम द्वयष्ट वर्षम सुकुमार पाद करोरुबाहवम सकपोल गात्रम चार्वायताक्षोन्न सतुल्य कर्ण शुभ्रवाननम कंबुज सुजात कंठम. અહીંયા કેવડી ઉંમરના છે વ્યાસજી લખ્યું, પણ અહીંયા કેવી રીતે લખ્યું છે? તો 16 વર્ષના સુખદેવજી, પણ કેવું લખ્યું? તમ દ્વયષ્ટ વર્ષ,
2 8 ભેગા કરો અને જેટલા થાય એવડી ઉંમરના સુખદેવજી છે. ખરેખર સીધે સીધું લખી શકતા હતા કે 16 વર્ષના છે સુખદેવજી, પણ અહીંયા વ્યાસજી કહેવા માગે છે કે ખરેખર છે તો 16 વર્ષના, પણ એનું મન કેવું છે? કોઈ 8 વર્ષના બાળક જેવું નિર્મલ મન હોય, નિષ્કામ મન હોય, નિષ્કપટ મન હોય એવું 8 વર્ષના બાળક જેવું નિષ્કામ મન છે, જેને એ ખબર નથી કે સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય. તમ દ્વયષ્ટ વર્ષમ અને સુકુમાર પાદ, બડા સુકુમાર છે, એવા સુકુમાર છે. અને કરોરુબાહવમ સકપોલ ગાત્રમ, લાંબા અજાન બાહુ છે અને અતિશય કોમલાંગ છે એવા સુખદેવજી મહારાજ. અને કંબુ સુજાત કંઠમ, અતિ સુંદર કંઠ છે. કેવું સુંદર વર્ણન કર્યું છે અહીંયા. અને વર્ણ કેવો છે? શ્યામમ સદા પિચ્ચ વયોંગ લક્ષ્મ્યા, શ્યામ વર્ણ છે સુખદેવજીનો. સુખદેવજી મહારાજ પધારી ગયા. સુંદર આસન ઉપર સુખદેવજી મહારાજને બિરાજમાન કર્યા. અને તમામ ઋષિએ સુખદેવજીના ચરણની પૂજા કરી. પછી તો સૌની છેલ્લે મહારાજ પરીક્ષિત રાજા ઊભા થયા. પરીક્ષિતે સુખદેવજીના ચરણની પૂજા કરી, વંદના કરી, પ્રાર્થના કરી. મહારાજ પરીક્ષિત વાચ, અહો અદ્ય વયમ બ્રહ્મન સતસેવ્યા ક્ષત્ર બંધવઃ કૃપયા અતિથિ રૂપેણ ભવદ્ભેસ્તીર્થકા કૃતા. હે મહારાજ, હે મુનિવર, હે સદગુરુ, આજ અતિથિ બનીને તમે મારા દ્વારે આવ્યા, મારો ઉદ્ધાર કરવા આવ્યા છો મહારાજ. અને અહીંયા પરીક્ષિતે બહુ સુંદર પ્રશ્ન કર્યો. હે મહારાજ, હે સુખદેવજી, મારો એક પ્રશ્ન છે, જે સાંભળવા જેવો પ્રશ્ન છે. કેવો સરસ પ્રશ્ન કર્યો રાજાએ કે અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુ પુરશેષ્યેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુ. હે યોગીઓના ગુરુ, મારો પ્રશ્ન છે કે પુરુષસ્યેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. હે ગુરુદેવ, હે સુખદેવજી મહારાજ, મારો પ્રશ્ન છે કે કોઈ પણ મનુષ્યનું મૃત્યુ નજીક હોય તો એવા મરણાસન્ન વ્યક્તિએ શું કરવું જોઈએ? કોઈ પણ માણસનું મરણ નજીક હોય તો એવા માણસે શું કરવું જોઈએ? જો આ પ્રશ્ન રાજાએ પોતાના માટે નથી કર્યો, આપણા બધાય માટે કર્યો છે. કારણ કે આપણે બધા આમ જોઈએ તો મરણાસન્ન જ છીએ. બધા એના મૃત્યુ નજીક જ છે ને. ખબર છે ક્યારે આવવાનું છે? ખબર જ નથી ક્યારે આવવાનું છે. આપણા કરતા પરીક્ષિત એટલા તો ભાગ્યશાળી, એટલી તો ખબર હતી કે કાળ આવશે, 7મા દિવસે આવશે. એ પેલા તો કાળની તાકાત નથી કે મને પકડી શકે. અને આપણને 7 દિવસ તો બહુ દૂરની વાત છે ભાઈ. કાલ હવારની નથી ખબર, અને કાલ સવારની વાત બહુ દૂર છે. 2 ઘડી પછી શું થવાનું છે એ નથી ખબર. ઘડી પલકે ખબર નહીં ઓર કરે કેટલા વર્ષો પછીની વાત. કેટલા વર્ષોના આપણે આયોજનો ઘડીને રાખીએ છીએ. 5 વર્ષ પછી વાહ બંગલો લેવો, 10 વર્ષ પછી વાહ ફાર્મ હાઉસ બનાવવું, 15 વર્ષ પછી વાહ સ્વિમિંગ પુલ બનાવવું. પણ રેવા દે, આ કાલનો ઠેકાણું નથી આપણું. અને આ વર્ષો પછીના આયોજનો ઘડીને બેઠો છે. કાલની ખબર નથી. કાલ કરે સો આજ કર, અને આજ કરે સો અબ, ક્યોંકि અવસર બીત જાત હૈ તો ફિર કરેગો કબ. એટલે તો બેનો ગાતા હોય છે ને કે સખી આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે હરે સખી આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે હરે સખી આજ
કાલ કોણે દીઠી છે હારે આજનો સખી લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે વાણી નામે હુલાને આ આજનો લાવો છે હો આ 3 દી પૂરા થવા આવ્યા કથાના હવે ખાલી 4 દી રહ્યા આ લાવો લઈ લેજો પછી ખબર નહીં આ લાવો પાછો આવે કે ના આવે વાણી નામે હુલા આનંદની હેરી વાણી નામે હુલાની આનંદની હેલી સર હે પ્રેમના પલવડે બીજયે રે કાલ કોને દીઠી છે પ્રેમના સરોવરે ભીંજાઈએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો દીજીએ રે કાલ કોણે દીધી અરે અરે હરે હરે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ભાવે ભજી લ્યો ભગવાન આ જીવન થોડું રહ્યું એ કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ અરે જીવન થોડું રહ્યું એ કાંઈક આત્માનું કર્યું કલ્યાણ જીવન થોડું રહ્યું બધા આળસમાં દિવસો વીતી જાશે બધા આળસમાં દિવસો વીતી જશે પછી ઓ ચિંતા હા પછી ઓ ચિંતા ઓ ચિંતા યામના તેડા થશે પછી ઓ ચિંતા યમના તેડા થશે નહીં ચાલે તમારા તોફાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારા તોફાન જીવન થોડું રહ્યું એ તમે આવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું સોનાનું પારણું ને રેશમની દોરી સોનાનું પારણું ને રેશમની દોરી એ હરખે મારા નાથને ઝુલાવીએ રે કાલ કોણે દીધી છે હરખે મારા નાથને ઝુલાવીએ રે કાલ કોને દીઠી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે આજનો લાવો લીજીએ રે કાલ કોને દીઠી છે વલ્લભના સ્વામી પ્રભ રસિક શિરોમણી
વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી એ વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી એ લડી લડી મુખડું નિહાળીએ રે કાલ કોણે દીઠી છે લડી લડી મુખડું નિહાળીએ રે કાલ કોને દીઠી છે લાજનો લાવો લીધીએ રે કાલ કોણે આજનો લાવો લીજીએ રે કાલ હરે હરે એ હા હરે હરે વાહ વાહ જય જય રણછોડરાય હાલો मेरे बाके बिहारी लाल तू इतना ना करियो सिंगार नजर तो लग जाएगी वाह वाह नजर तो लग हरे हरे जाएगी आके बिहारी लाल तू इतना न करियो श्रृंगार नजर तो ही लग जाएगी नजर तो लग जाएगी नजर तो लग जाएगी नजर तो लग जाएगी नजर तो ही लग जाएगी नजर तो लग जाएगी बोलो कृष्ण कन्हैया लाल की जय श्री सुखदेव जी महाराज महाराज की जय श्री शुक उवाच वर्यान् एष हते प्रश्नः कृतो लोकहितं नृप आत्मवित्सम्मतः पूषा श्रोतव्यादिषु यः पर પ્રથમ સ્કંદને વિરામ આપી દ્વિતીય સ્કંદની શરૂઆત સુખદેવજીના મુખારવિંદ દ્વારા થઈ છે. અહીંયા સુખદેવજીને ગિરવાણ ગિરા પ્રારંભ થઈ. સુખદેવજી રાજાની પ્રશંસા કરતા કહ્યું, રાજા, તારો પ્રશ્ન મને બહુ ગમ્યો રાજા. મારા આત્માને આનંદ આપે, મારા હૃદયની પ્રસન્નતા આપે એવો તારો પ્રશ્ન છે રાજા. તે કેવલ તારા માટે નહીં, જગતના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે રાજા. તારો પ્રશ્ન વર્યાન વર છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે રાજા. અહીંયા શરૂઆતના 12 શ્લોક એ સુખદેવજી એવા સુંદર કહ્યા છે રાજાને, આખા જગતને જાગૃત કરી દે એવા છે આ 12 શ્લોક. પણ સમયાનુકૂળ શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેષુ ગૃહમેધિના. હે રાજા, તારો પ્રશ્ન બહુ સુંદર છે કે મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ. ખરેખર જે કરવાનું છે તો જીવ કરતો નથી, અને ન કરવામાં, ન જોવા જેવું, ન સાંભળવા જેવું, એવું સાંભળવામાં, એવું જોવામાં, એવું કરવામાં વ્યર્થ જીવન પસાર કરી નાખે છે. હે રાજા, જીવની દશા કેવી છે કે નિદ્રયા હ્યતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન
કુટુંબ ભરણે નવા. હે રાજા, ભગવાનનું ભજન કરવાને બદલે દિવસ આખો સંસારના કાર્યોમાં ચાલ્યો જાય અને નિદ્રયા હરિયતે નક્તમ, આખી રાત્રિ નિંદ્રા કરવામાં પસાર થઈ જાય. આમાં ભગવાનનું ભજન ક્યાં કરવાનો સમય મળે છે? રાત્રે નિંદ્રા, દિવસે કામ, અને ક્યારે ભજશું સીતારામ. આ એ જ વાત આ શ્લોકમાં સુખદેવજી બોલ્યા. હે રાજા, રાત આખી નિંદ્રામાં પસાર થાય, દિવસ આખો ભાગદોડમાં પસાર થાય, આમાં ક્યાં ભગવાનનું ભજન કરી શકાય? અને એટલા માટે હે રાજા, દેહા પત્ય કલત્રાદિ સ્વાત્મસ્યેન્યેષ્વ સત્સ્વપી અને તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ. હે રાજા, આ પરિવારનું પાલન પોષણ કરવામાં, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવામાં રાત દિવસ આ મૃત્યુ તરફ જીવ જતો જાય છે. એક એક દિવસ જે જાય છે ને, આપણે મૃત્યુ તરફ જતા જઈએ છીએ. બર્થડેનો દિવસે આવે ને, બર્થડેનો દિવસ આવે એટલે કેવી કેક કાપીએ, કેવા આનંદ કરીએ, કેવી પાર્ટીઓ કરીએ, પણ ક્યારે દુઃખ થયું મનમાં? ક્યારે હૃદયમાં એવો વિચાર આવ્યો કે આ એક વર્ષ આપણો ઘટ્યો, આ ઘટી ગયો એક વર્ષ? આપણા જીવનમાંથી એક વર્ષ નીકળી ગયું. હવે ધીરે ધીરે આગળના વર્ષો તરફ ધીરે ધીરે જીવ કાળ તરફ જતો જાય છે. જેમ દિવસો પૂરા થતા જાય ને, એમ જીવ કાળની ગર્તામાં જતો જાય. અને હે રાજા, બસ કેવલ કુટુંબનું ભરણ પોષણ કરવામાં એ જોતો હોવાય છતાંય આત્મ તત્વને ઓળખી નથી શકતું. પશ્યન્નપી ન પશ્યતિ. જાણતો હોવા છતાંય આત્મ તત્વને જોઈ નથી શકતો. હે રાજા, બસ જીવનના કલ્યાણ માટે અહીંયા સુખદેવજી બોલ્યા, તસ્માદ ભારત સર્વાત્મા. હે ભારત, અહીંયા પહેલું વહેલું સુખદેવજીને ગિરવાણ ગિરાની શરૂઆત થઈ અને સુખદેવજી રાજાને કેવી સુંદર ઉપમા આપી. તસ્માદ ભારત, હે ભારત. કારણ કે પરીક્ષિત ભરત વંશી છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને વારે વારે જ્યારે જ્યારે બોલાવ્યા ત્યારે ભરત ભારત કહીને બોલાવ્યા. હે ભારત. કારણ કે ભરત વંશી રાજા છે. શકુંતલા અને દુષ્યંતના દીકરા જે વીર ભરત થયા, અને એ વીર ભરતના વંશમાં આ બધા થયા. ભીષ્મ, પાંડવો, કૌરવો, અને એ અર્જુનના વંશમાં અભિમન્યુ, અને એના વંશમાં પરીક્ષિત થયા. એટલે ભરત વંશી છે પરીક્ષિત. એટલા માટે સુખદેવજી બોલ્યા, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. હે રાજા, હે ભારત, હે પરીક્ષિત, જો જીવનનું કલ્યાણ કરવું હોય ને, તો જીવનમાં ત્રણ વસ્તુ કરવા જેવી છે. મુખ્યતઃ સાંભળજો કઈ સુખદેવજી બોલ્યા છે. શ્રોતવ્ય, કીર્તિતવ્યશ્ચ, સ્મર્તવ્યશ્ચેચ્છતા ભય. શ્રોતવ્ય એટલે ભગવાનની કથાનું, ભગવાનના ગુણોનું શ્રવણ કરવું. આ પહેલું પગથિયું છે શ્રવણ ભક્તિ. ભગવાન કેવા છે, પરમાત્માની લીલા કેવી છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનની દયા કેવી છે, આપણને બતાવે છે કોણ? ભગવાનની કથા. કથા સાંભળી હશે ને તો ખબર પડશે કે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે, કૃષ્ણની લીલા કેવી છે, એની દયા કેવી છે. એ બધું શ્રવણ કરવા માટે એ બધું અવગત કરે છે ભગવાનની કથા. એટલે પહેલી વહેલી ભક્તિનો પ્રકાર છે શ્રવણ ભક્તિ. શ્રવણ વિના ભગવાન મળશે નહીં, અને કદાચ મળી ગયા ને તો આપણે એને ઓળખી શકશું એ નહીં. કદાચ ભગવાન સામે જો આવી ગયા તો ઓળખી નહીં શકાય, જો કથા નહીં સાંભળી હોય તો. એટલા માટે વારે વારે કથામાં શબ્દ આવે સાવધાન. સાવધાન શબ્દ ખરેખર કથાનો શબ્દ છે. આપણને એમ છે કે લગ્નના મંડપમાં જ ખાલી સાવધાન બોલાય. એક જ જગ્યા છે સાવધાન બોલવાની, ત્યાં બોલે ને ભૂદેવો, કન્યા પધરાવો સાવધાન. પણ એ સાવધાન કન્યા માટે નથી, ઓલા માટે, મૂર્તિયા માટે છે. હજી સાવધાન થઈ જા, હજી જવું હોય તો ગિરનારનો રસ્તો ખુલ્લો છે. બાકી એકવાર કન્યા પધરાઈ ગયા પછી આવી ગયું આ ધોસરું ગળામાં, ફસાઈ ગયો પછી આ માયામાં. હજી સાવધાન.
લગ્નના મંડપમાં તો સાવધાન શબ્દ બોલાય, પણ અહીંયા ખરેખર કથાનો આ શબ્દ છે સાવધાન. સાવધાન થઈને સાંભળો. કથા જો નહીં બરાબર સાંભળી હોય ને તો ભગવાન સામે આવી જશે, તો આપણે એને ઓળખી નહીં શકીએ. યાદ રાખજો, કારણ કે દરેક ગ્રંથોએ પેલી ભક્તિ બતાવી છે શ્રવણ ભક્તિ. શ્રવણ સુજસ સુની આય હું. વિભીષણ જ્યારે ભગવાનના શરણમાં ગયા ને ત્યારે પહેલો શબ્દ બોલ્યા, હે રામ રઘુનંદન, તમારા શરણમાં હું આવ્યો છું, પણ ક્યારે? તમારી કથા સાંભળીને આવ્યો. શ્રવણ સુજસ સુની આય. હે રાજા, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. પેલી વેલી તો શ્રવણ ભક્તિ, ત્યારબાદ કીર્તિતવ્યશ્ચ ભગવાનનું કીર્તન કરવું, એના ગુણોનું કીર્તન, અને ત્રીજી ભક્તિ છે સ્મર્તવ્યશ્ચ એના ગુણોનું સ્મરણ, એના નામનું સ્મરણ. શ્રવણ, કીર્તન અને સ્મરણ, આ સુંદર ત્રણ ભક્તિ અહીંયા સુખદેવજી મહારાજે બતાવી. અને અહીંયાથી આગળ શ્રી સુખદેવજી મહારાજ હવે આગળ સુંદર કથામાં લઈ જાય. હે રાજા, તને ભાગવતની કથા સંભળાવું, એવા પુરાણની કથા સંભળાવું. કયું પુરાણ? સુખદેવજી બોલ્યા, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. જેમાં નારાયણે સાઈન કરેલી છે એવી ભાગવતની કથા તને સંભળાવું. અને રાજા, ક્યાં શીખ્યો છું હું? કે અધિતવાન દ્વાપરાદો પિતુર્દ્વૈપાયનાદ્વહમ. મારા પિતાજી વ્યાસજીની પાસેથી શીખ્યો છું. પોતાના પિતાની વંદના કરી અને અહીંયા રાજાને આશ્વાસન આપ્યું, રાજા ચિંતા ન કર, તારી પાસે તો ઘણા બધા દિવસો છે, 7 દિવસો છે. સૂર્યવંશમાં એક ખટવાંગ નામના રાજા થઈ ગયા. ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્વે યત્તામિહાયુષઃ મુહૂર્તાત સર્વમૃત્સુજ્ય ગતવાન અભયમ હરિમ. હે રાજા, ખટવાંગ રાજા પાસે માત્ર 2 જ ઘડીનું આયુષ્ય હતું, છતાં એ ભગવાનને પ્રાપ્ત કરી ગયા. તો તારી પાસે તો 7 દિવસ છે રાજા. અને અહીંયા રાજાને આશ્વાસન આપી, ધારણા બંધાવી અને આગળ સુખદેવજી મહારાજ સુંદર વિરાટ શક્તિના દર્શનમાં લઈ જાય. પણ એ સુંદર કથાને બરાબર બપોરે 3:30 વાગ્યે આપણે સાંભળીશું. સમય પણ સાવધાન કરે છે. બપોર પછીની કથામાં ઘણી બધી સુંદર કથાઓ, ભક્તોની ચરિત્ર, ભક્તોની કથાઓ, ઘણા બધા અવતારોની કથાઓ, અને ત્યારબાદ 7મ સ્કંદમાં ભગવાન નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થશે. એ કથા આપણે બપોર પછીના સત્રમાં સાંભળીશું. આવું અત્યારના સત્રની આ વિરામ આપતા બોલીએ શ્રી ભાગવત ભગવાન की जय, શ્રી દ્વારિકાધીશ કી जय ઉમિયા માત जय, બહુચરા मात की जय, પિતૃનારાયણ ભગવાન. भगवान की ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.